નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, તેનો યુનિટ 7. યુનિટનું નામ છે થિંક ડિફરન્ટલી. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, એ અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય અંગ્રેજી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાં લેટ્સ પ્રેક્ટિસ. આ પ્રેક્ટિસ છે, તમારે સમજી લેવાનું છે. તમારા વર્ગ શિક્ષક તમને સૂચના આપશે તે મુજબ તમારે સમજી લેવાનું છે. એક્ટિવિટી 1, રિટ્રેક્ટ એન્ડ એન્જોય. આ સમ વાંચવાનું છે અને આનંદ લેવાનો છે. એક્ટિવિટી 2, મેચ ધ રાઇમિંગ વર્ડ. એની સામે બી જોઈન કરવાના છે. બ્રાઇટનું લાઇટ સરખા ઉચ્ચાર બોલાતા હોય એવા. ફાઇન્ડ તો માઇન્ડ, જોય, ટોય, સન, ફન, આ સરખા ઉચ્ચાર કહેવાય, રાઇમિંગ વર્ડ કહેવાય અંગ્રેજીમાં. આ રીતે તમારે કરવાનું છે. એક્ટિવિટી 3, આન્સર ધ ક્વેશ્ચન ફ્રોમ ધ અબવ પોયમ. ઉપર જે કવિતા આપી છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, વેર ડુ ધ ક્રોપ્સ બ્લૂમ બ્રાઇટ ઇન ધ ફાર્મ? ક્રોપ બ્લૂમ બ્રાઇટ. સેકન્ડ, who dance gently? તો leaves dance gently. ત્રીજું, whose warm light falls in the farm? તો sun's warm light falls in the farm. મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ તમે સોલ્યુશન જોઈ રહ્યા છો તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન તેના જવાબ આપવામાં આવી રહ્યા છે. સ્વઅધ્યયન પોથીમાં જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે. ચોથો પ્રશ્ન, what shines very brightly in the sky? તો sun shines very brightly in the sky. Activity 4, write S for antonyms and A for antonyms in the given shape and encircle improper word. S છે એના આધારે જોઈએ તો જોય અને અહીંયા પ્લે, તો S ના આધારે હેપીનેસ, એક્ઝામ્પલ આપેલું છે. લાઇટ, ડાર્ક, હોમ, એ, ફાઇન, લોસ્ટ, વાર્મ, એસ અહીંયા અને અહીંયા એ. એક્ટિવિટી 5, રીડ ધ સ્ટોરી. સ્ટોરી છે તમારે વાંચી લેવાની છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તેમને એક્ટિવિટી 6, ઓપ્શનવાળા પ્રશ્નો છે. પહેલાની અંદર whose donkey was lost? ઓપ્શન બી જવાબ આપશે, નસરુદ્દીન. બીજું છે what was નસરુદ્દીન drinking? ઓપ્શન સી, કોફી. ત્રીજું છે why was નસરુદ્દીન smiling? ઓપ્શન બી. ચોથાની અંદર find opposite word of happy. હેપીનું વિરુદ્ધાર્થી શબ્દ sad એટલે દુઃખી. એક્ટિવિટી 7, read the passage and encircle the incorrect word in the given sentence. સેન્ટેન્સની અંદર જે ખોટો શબ્દ છે ચેકી નાખવાનો છે. અહીંયા બિગ ચેકી દેવાનું છે, અહીંયા પાર્થ, ત્રીજામાં જય, ચોથામાં આ ચેકી દેવાનું છે, પાંચમાની અંદર ફ્લોર ચેકી દેવાનું છે. એક્ટિવિટી 8, સ્ટડી ધ ઇન્વિટેશન કાર્ડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા બર્થડે પાર્ટી રાખેલી છે, બર્થડે પાર્ટી લખેલું છે. વિવા કે વ્યાસ એ છે, ડેટ કઈ તારીખે છે? 1 મે 2014. એડ્રેસ મોડાસાનું છે અને ટાઈમ 6 થી 9નો છે. એના પપ્પાનો મોબાઈલ નંબર છે, એની મમ્મીનો મોબાઈલ નંબર છે. હવે વેન વોઝ
વિયા બોર્ન, તો ક્યારે? તો વિયા વોઝ બોર્ન ઇન 1st મે, 1 મે એમનો જન્મ થયો હતો. જન્મ તારીખ તો અહીંયા 2014 તો એની બર્થડે ઉજવવાની એ છે. બાકી આગળ ક્યારે થયા હોય સાલ પરફેક્ટ ના કહી શકાય, કારણ કે ડેટ છે, ઇન્વિટેશન માટે છે, બર્થડે ડેટ નથી. સેકન્ડ, વેર વિલ યુ ગો ફોર ધ પાર્ટી, ક્યાં જવાનું છે? આ મોડાસાવાળું એડ્રેસ છે, અહીંયા જવાનું છે. ત્રીજું, ધ પાર્ટી વિલ સ્ટાર્ટ એટ 6 PM, કેટલા વાગે? 6 વાગે શરૂ થવાની છે. ડસ વિયા હેઝ એ મોબાઈલ, તો યસ સી હેઝ એ મોબાઈલ, તેની પાસે મોબાઈલ છે. પાંચમું, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, તમારી જન્મ તારીખ તમારી લખવાની છે. મેચ ધ સેન્ટેન્સ વિથ ધ પિક્ચર, પિક્ચરને આધારે અહીંયા સેન્ટેન્સને મેચ કરવાના છે. જે આ પહેલું ચિત્ર છે એને વોઝ સ્લીપિંગ એન્ડ માઉસ વોઝ જમ્પિંગ, એના ઉપર આ સૂતો હતો ત્યારે માઉસ છે ઉંદર એના ઉપર ડાન્સ કરતું હતું, કૂદાકૂદ કરતું હતું. ઓપ્શન એ આ જ આવશે. આની અંદર પણ આ બી જ આવશે, પકડી લીધું એણે. ત્રીજાની અંદર ઓપ્શન ઈ આ રહ્યું એ. ચોથામાં એફ અહીંયા નીચે છે, આની અંદર આ સી આવશે. અને આ જે છેલ્લું ડી છે, છઠ્ઠામાં ડી આવશે નેટમાં. એક્ટિવિટી 10, રાઇટ એ પેરેગ્રાફ અબાઉટ યોર ફેમિલી વિથ ધ હેલ્પ ઓફ ગિવન ક્લુ. નીચે ક્લુ આપેલા છે, તેમાંથી તમારે પેરેગ્રાફ લખવાનો છે. તો માય નેમ ઇઝ આર્યા, અહીંયા તમારું નામ લખવાનું છે. મેં ઉદાહરણ રૂપ નામ લખેલું છે. માય ફાધર નેમ ઇઝ હર્ષદભાઈ, અહીંયા ઉદાહરણ રૂપ કોઈ બી નામ લખેલું છે મેં, તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે. માય મધર નેમ ઇઝ કાજલબેન, અહીંયા તમારે મમ્મીનું નામ લખવાનું છે. આઈ એમ 10 years old, 10 વર્ષ. આઈ એમ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ 5. There are 4 members in my family. My father is a farmer. My mother is a housewife. I live in રાજકોટ, તમે જ્યાં રહેતા હોય એ જિલ્લાનું નામ લખવાનું છે. And my family is very happy. મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો લાઇક કરો અને મિત્રોને શેર કરો અને દરેક વિડીયોની PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ વોટ સી ઇઝ ડુઈંગ, તે શું કરે છે? આ શું કરે છે? કુકિંગ, જમવાનું બનાવે છે. આ ક્લિનિંગ, કચરો સાફ કરે છે. આ ડિશ સાફ કરે છે માટે વોશિંગ. આ ફૂડ છે. આ ડાન્સ કરે છે, ડાન્સિંગ. અને આ રીડિંગ. ખોટો શબ્દ હોય ચેકી દેવાનો પેરેગ્રાફમાંથી. અહીંયા વોશ ચેકી દેવાનું છે. આમાં સમ, અહીંયા રન, આ પ્લેડ, અહીંયા વોક, કોચ, ડીડ, કેચ, પુઅર, હિયર, આ ચેકી દેવાનું છે અને આમાં ગો ચેકી દેવાનું છે. એક્ટિવિટી 13, ક્લાસિફાય એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ ઇન ધ ગિવન ટેબલ. નીચે ટેબલ આપેલું છે, એમાં ભાગ પાડવાના છે. ટુડે એટલે આજનું, અત્યારનું. યસ્ટરડે એટલે ગઈકાલનું. એમાં વોઝ, પ્રેઝન્ટ, ભૂતકાળના રૂપને એવું બધું આવે, સમજાઈ જાય. મીર ઇઝ ડાન્સિંગ, અત્યારે ડાન્સ કરી રહ્યો છે અત્યારે, મારે ટુડે. શીતલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, ક્રિકેટ રમી રહી છે. પાછળ આઈએનજી ને એવું આપે ને એટલે તમારે સમજી લેવાનું કે આ ટુડેનું છે, એટલે કે ચાલુ વર્તમાન કાળ કહેવાય. જો અહીંયા રાઇટિંગ આઈએનજી છે, અહીંયા ગોઈંગ આઈએનજી છે, અહીંયા ફ્લાઇંગ આઈએનજી છે. આવું જ્યારે આઈએનજી આવતું હોય, આવું આઈએનજી ને એવું પાછળ, એ ટુડેમાં આવે. યસ્ટરડેની અંદર અહીંયા વેન્ટ વપરાય, પાછળ આવું ઈડી લાગેલું હોય, આ ભૂતકાળનું રૂપ હોય, આ ભૂતકાળનું રૂપ હોય, અહીંયા વોઝ આપેલું હોય, ત્યારે યસ્ટરડેમાં આવે. એક્ટિવિટી 14, ફાઇન્ડ ધ ફોલોઈંગ વર્ડ ફ્રોમ ધ ગ્રીડ. બનાના શોધવાનું પહેલાં તો બનાના ક્યાં છે તમારે આમાં શોધવાનું છે અને તેના ફરતે ગોળ કરવાનું છે. બનાના અહીંયા હશે, જુઓ, એ આ બાજુ BANANA ઊંધું આપેલું છે, નીચેથી શરૂ થાય છે સ્પેલિંગ. ઓકે. અહીંયા ડ્રમ છે, અહીંયા બોલ BOLL, અહીંયા ગ્રાસ છે. ઓકે. આ રીતે તમારે આમાં શોધી અને લખવાની છે. થોડી સ્ક્રીન નાની કરું એટલે આખું ટેબલ તમને દેખાઈ જાય. ઓકે.
આગળ વધીએ. ફન ઝોન. ઓલ અબાઉટ. વોટ ઇઝ યોર નેમ? તો માય નેમ ઇઝ આર્યા. ઉદાહરણ રૂપ આપેલું છે. હાઉ ઓલ્ડ યુ આર? કેટલા વર્ષ થયા? અહીં તમારી ઉંમર લખવાની છે. ક્યાં રહો છો? તો રાજકોટ. યુ આર ગર્લ, યાર બોય. છોકરો હોય તો અહીંયા કરવાનું, છોકરીઓ હોય તો અહીંયા છોકરીયાનું નામ લખવાનું, છોકરીઓનું, અને અહીંયા ટીક મારવાની. આ રીતે તમારે કરવાનું છે. માય ફેવરેટ એનિમલ ઇઝ લાયન. ઓહ, બીક લાગે ભાઈ. વેન ઇઝ યોર બર્થડે? તમારી જન્મ તારીખ અહીંયા લખવાની છે. કેક કાપવાની ને. ફેવરેટ ફૂડ? ઢોસા, મેંગો, એવું તો બહુ ભાવે બધું, દાબેલી, પીઝા, એવું બધું ના ખવાય બહુ. ફેવરેટ ફૂડ તમારું અહીંયા લખવાનું છે. ભલે ખવાય નહીં બહુ, પણ કોક વાર ખવાય, પણ ફેવરેટ ફૂડ એ ફેવરેટ ફૂડ. હો ભાઈ, અમુકને મેગી ખાવાવી હોય, બોલો મેગી બજાર મજા આવતી હોય. જે આવે એ લખવાનું. માય ટીચર નેમ ઇઝ, અહીંયા તમારે ટીચરનું નામ લખવાનું છે. ઓકે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.